હવે વાત કરીએ અમદાવાદમાં મદારી ગેંગના આતંકની, તો આ ગેંગ વૃદ્ધોને પોતાનું નિશાન બનાવીને લાખોની છેતરપિંડી આચરતી હતી। અમદાવાદમાં ફરી એકવાર મદારી ગેંગનો આતંક સામે આવી રહ્યો છે। મદારી ગેંગના આ સાખરીતે સાબરમતીના ન્યૂ રાણી વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈને ઘરેણાં પડાવી લીધા હોવાનો આરોપ છે। નાગાબાબા બનીને લૂંટ આચરતી આ ગેંગનો આરોપી નંબર પ્લેટ વગરની કારમાં આવ્યો। રસ્તામાં વૃદ્ધ દંપતી પાસેથી મંદિર અથવા ધર્મશાળાનું સરનામું પૂછ્યું, જે બાદ ગાડીમાં નગ્ન અવસ્થામાં સાધુના વેશમાં બેસેલા એક વ્યક્તિને બતાવ્યા હતા। આ સાધુ ઉજ્જૈનથી આવ્યા હોવાનું જણાવીને વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લીધા અને સોનાની વીંટી, કડું સહિત કુલ 1 લાખથી વધુની કિંમતના દાગીનાઓ પડાવી લીધા। પોલીસનું કહેવું છે કે આ આરોપીઓ લોકોને વશમાં કરીને છેતરપિંડીને અંજામ આપે છે। મદારી ગેંગ વિરુદ્ધ અગાઉ ગાંધીનગર, રાજકોટ, પોરબંદર અને ભાવનગર સહિતના શહેરોમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પોલીસે આ ગેંગના એક આરોપીની ધરપકડ કરીને અન્ય ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ લોકોની એમો એવી હોય છે કે આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે હોય અને એ વખતે આજુબાજુમાં જો કોઈ વ્યક્તિઓ ના હોય તો એને પાસે જઈને ગાડી ઊભી રાખી અને તેમને સરનામું પૂછવાના બહાને કાં તો બીજા કોઈ બહાને વાતચીત કરી અને એના ઉપર વશીકરણ કે હિપ્નોટાઇઝ કરીને ગુનો આચરવામાં આવે છે। હાલમાં 2 જણના નામ સામે આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે અને બીજો આરોપી જે છે પકડવા માટે તજવીજ ચાલુ છે।